ડી સોલંકી। આજે બનાવશું આપણે બટેકા અને પૌવાનો નવો નાસ્તો। તો એના માટે લીધા છે આપણે ચોખાના પૌવા અને ચાલ ઉતારીને બટેકા। કાંદાનું આ રીતનું કટિંગ કરીને લીધું છે અને મરચાંનું આ રીતનું કટિંગ કરીને લીધું છે। ગરમ મસાલો, સૂકું મરચું અને ધાણા, ખાંડેલું આદું, મીઠું અને ધાણા। તળવા માટે તેલ લેશું અને પાણી। તો બનાવવાની શરૂઆત કરશું। અને આપણે બધું પાણી કાઢી લીધું છે। આને બટકા કરી નાખશું ઝીણા। મિક્સરમાં હાલે એવા કરવાના છે, એટલે હાવ ઝીણા બટકા કરવાના છે। આને ઝીણા બટકા કરી નાખશું, એકદમ નાના નાના, પતલા પતલા આ રીતના કરવાના છે। બધાયના આ બટકા કરી નાખશું આવા। બટેકાનું કટિંગ કરી લીધું છે, તો બટેકા, કાંદા અને પૌવા ત્રણેયને અલગ અલગ મિક્સરમાં કાઢી લેશું। આ ત્રણેય વસ્તુને મેં મિક્સરમાં કાઢી લીધી છે। આ કાંદા, આ બટેકા અને આ પૌવા। પૌવાનો લોટ જો થોડોક હતો તો મેં થોડોક ઘઉંનો લોટ નાખ્યો છે। તમે એકલો પૌવાનો નાખો તો પણ હાલે। તો આપણે પહેલાં પૌવા અને ઘઉંનો લોટ લીધો તો એ બાંધી દઈશું। આ લોટ નાખીશું આમાં। આ બટેકા નાખશું, પેલા ભેળવી નાખશું। થોડુંક જીરું નાખશું, થોડુંક મીઠું નાખશું। બટેકા પછી નાખશું, પેલા ભેળવી નાખશું થોડુંક। થોડા થોડા બટેકા નાખતા જઈશું અને ભેળવતા જઈશું। આપણા બધા બટેકા નાખીને આ લોટ બાંધી લીધો છે। હવે આ છેસ ધાણા નાખશું, પછી લોટ બાંધી લઈશું। કઠણ બંધાઈ ગયો લોટ જો આ રીતનો। હવે શેષ મોણ દઈ દઈશું। લોટ બંધાઈ ગયો છે। આ બટેકા લેતા હું ભૂલી ગઈ હતી, એટલે બાફેલા બટેકા લીધા છે। બાફેલા બટેકા બધા આપણે ખમણી નાખશું। આ બધા આમાં ખમણી નાખીએ। આ રીતના બધા ખમણી નાખો। આપણા બટેકા બધા ખમણાઈ ગયા છે। હવે મસાલો તૈયાર કરી નાખશું। આ મરચાં, આ બટકા કરેલા મરચાં, આ જીરું, આ આદુ, આ મીઠું, આ ધાણા, આ ગરમ મસાલો, ના કાંદા, પેલા કાંદા થોડાક નાખી અને મેળવી નાખીએ। પેલા મસાલો તૈયાર થઈ જાય, હવે કાંદા નાખી પાછા અને બધાને ભેળવી નાખશું। હાવ બધો ભેળવીને તૈયાર કરી નાખીએ। હાવ એટલે હાવ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। આને આપણે લોટની પૂરી વાળી અને ભરી લઈશું અંદર। તો આપણે પહેલાં થોડોક લોટ લઈ લીધો, આ રીતના વણશું। જો આમ હાથે બહુ શોર્ટ એવું લાગે તો છેસ લોટવાળો કરી નાખવાનો। મેં રોટલીનો લોટ લીધો છે, આ સેજ લોટ કરી નાખવાનો। આમ આ વણી નાખવાની રોટલી, કેમ કે બટેકા રહ્યા એટલે કોર તો ફાટી જ જાય આની। આમ વણી નાખવાની, આમ વણીને થોડીક વણીને આ સૂંદો મૂકી દેવાના અંદર। આ મસાલો બધો અંદર નાખી દેવાનો। આ રીતે આમ મસાલો મૂકી દેવાનો, પછી આ મૂકી દેવાના આમ રીતનો।
બસ આ વધારાની વસ્તુ હોય એ કાપી નાખવાની બધી. આ વધારે જીવ હોય એ થોડીક કાપી નાખવાની. પછી આ રીતે આમ તૈયાર કરી નાખવાનો. આ રીતે આમ તૈયાર થઈ જાય. આ રીતે તૈયાર કરી નાખવાનું. બધા આ રીતે તૈયાર કરી નાખશું. આ બધા બનાવી લીધા છે. આને બધાને તળી લઈશું. આપણું તેલ પણ આવી ગયું છે. આને તળી લઈશું. તેલ આવી ગયું છે. નિરાતે મૂકશું કેમ કે સાટા ન લે. એમાં જેટલા હમાય એટલા મૂકી દેવાના. બધા આ રીતે તળી લેશું. આપણા તળાઈ ગયા છે. આને કાઢી લઈએ હવે. તેલ નીતારી બધા તળી નાખશું. આપણા બટેકા અને પૌવાનો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. એક ડીશમાં સર્વ કરી લેશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.